નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો નવા ટોપિક ઉપર। તો મિત્રો ટેટ 1 ભરતી ફરી અહીંયા વિવાદિત બની છે, કેમ કે જે લોકો પરીક્ષા આપી છે એમને અપડેટ મળ્યા હશે કે પરીક્ષાના ગુણના આધારે મેરિટ બનશે, પછી કે એના પછીની જે બીજી જે પદ્ધતિ છે એના ઉપર બનશે। મિત્રો ફરી આ મુદ્દો વિવાદિત બન્યો છે, એના ઉપર એક અપડેટ મિત્રો આવ્યા છે। તો તમામ ટેટ 1ના ઉમેદવારો છે જે લોકો શિક્ષક 1 થી 5માં બનવાના છે, તો એમના માટેની અપડેટ છે। જે લોકો એક્ઝામ આપી છે અથવા તો પ્રિપેરેશન કરી રહ્યા છે ને ફરી મિત્રો જે લોકો એક્ઝામ આપવા જઈ રહ્યા છે, કેમ કે આપણને ખબર છે મિત્રો હવે ફરી જે અપડેટો છે આવવા રહી છે, જેમાં ટેટ 1 ટેટ 2 તમામ સેકન્ડરી હોય, હાયર સેકન્ડરી, માધ્યમિક તમામ માટે છે એ મિત્રો સ્ટેપ બાય સ્ટેપ એ પ્રોસેસ થવાની છે। તો આ વિડીયો તમામ માટે રહેવાનો છે, કેમ કે વિડીયો છે મિત્રો એ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે કે ગુણના આધારે બનશે કે પછી જે એકેડમિક માર્ક્સ જે ગણવામાં આવશે મિત્રો એમના રીતે બનવાનું છે। તો વિડીયો ખાસ પૂરો જોજો। અને મિત્રો ખાસ મિત્રો આપણે સાંજે એક વિડીયો મૂકેલો છે, જેમાં કેવી રીતે એમનું જે આન્સર કી આવી હતી મિત્રો એ આન્સર કી જોઈ શકે છે, અને સાથે જો એમાં એક પણ માર્ક્સની જો ભૂલ તમને જોવા મળે છે તો અરજી કેવી રીતે કરવાની છે એનો વિડીયો મૂકેલો છે। ખાસ મિત્રો પ્લેલિસ્ટનો ઉપયોગ કરી જોઈ શકો છો। નવી અપડેટ માટે ખાસ બન્યા રહેજો। તો તાજેતરમાં 21 ડિસેમ્બરે લેવાયેલી હતી પરીક્ષા, સમાનતાનો સિદ્ધાંત અપનાવવામાં આવ્યો છે। ટાટ અને ટેટ અને સ્પેશિયલ એજ્યુકેટરની જેમ ટેટમાં પણ હવે મુખ્ય પરીક્ષાના ગુણના આધારે મેરિટ બનાવો એવી ઉમેદવારોની માંગ ઉઠી છે। મિત્રો પરીક્ષાના ગુણના આધારે કે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકમાં અમલમાં તો પ્રાથમિકમાં કેમ નહીં? આ ખોટી ડિગ્રીઓ છે મિત્રો, એ ડિગ્રીઓના માર્ક્સ ન ગણવા ઉપર અહીંયા ઉમેદવારો કહી રહ્યા છે। તો પરીક્ષાના ગુણના આધારે મેરિટ બને એ વધુ સારા શિક્ષકો મળવાપાત્ર રહેશે એવું અહીંયા કહી રહ્યા છે। તો રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં શિક્ષક ભરતીના નિયમોમાં જે ફેરફાર કરાયો છે, જેનાથી હવે પ્રાથમિક શિક્ષક ભરતીમાં ટેટના નિયમો પણ લાવવાની માગણી જોર પકડ્યું છે। મિત્રો ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં માત્ર ટાટના ઉમેદવારો જ જિલ્લા શિક્ષણ જે સમિતિ, નગર શિક્ષણ સમિતિ હસ્તકની જે પ્રાથમિક શાળાઓ છે, ઉચ્ચતર પ્રાથમિક શાળાઓ છે, વિદ્યા સહાયકની નિમણૂકી બાબતે પણ અહીંયા મેળવેલા 5% પીટીસીમાં મેળવેલા ગુણ અને 25% ટેટ પરીક્ષામાં મેળવેલા ગુણ, એટલે કે 50%ના આધારે મેરિટ ગણતરી કરવાની હોય છે। તો કુલ 100%ના ગુણભારમાં આ રીત ખોટી હોવાથી ડિગ્રીઓ સ્વેચ્છાએ દૂર કરી દરમિયાન ટેટના માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકના ભરતી, સ્નાતક, અનુસ્નાતક અને બીએડના ગુણોને બાબતે ટાટ મુખ્ય પરીક્ષાના ગુણના મેરિટ ગણતરીનો નિર્ણય લેવામાં આવ્યો હતો। તો પ્રાથમિક વિભાગમાં પણ સ્પેશિયલ જે એજ્યુકેટર માટેની જે ભરતી છે 1 થી 8માં, તો એમાં પણ મિત્રો જે ભરતીના ગુણ ધ્યાનમાં લેવામાં આવે એવો ઉમેદવારો કહી રહ્યા છે। ઉમેદવારો કહેવા પ્રમાણે રાજ્ય પ્રાથમિક, ઉચ્ચતર માધ્યમિક અને ખાસ શિક્ષકોની ભરતી મુખ્ય પરીક્ષાના ગુણ પર થવી જોઈએ એવું અહીંયા કહી રહ્યા છે। તો ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી તેમજ સ્પેશિયલ એજ્યુકેટરની ભરતીમાં પણ એકેડમિક મેરિટ દૂર કરી માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાના ગુણના આધારે ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે, તેમ પ્રાથમિક વિભાગ ભરતીમાં પણ ફેરફાર કરવા માંગ ઉઠી છે। તો મિત્રો તમારો અભિપ્રાય શું છે ચોક્કસ કમેન્ટ સેક્શનમાં જણાવજો। એનો પણ આપણે વિડીયો મૂકશું જેથી સરકાર સુધી માહિતી પહોંચી શકે કે ભાઈ આ ડિગ્રીના માર્ક્સ ન ગણાતા જે ટેટ 1માં જે લોકો માર્ક્સ સારા લાવે છે એમને ઉત્તીર્ણ કરવા જોઈએ। બાકી શું અભિપ્રાય છે ચોક્કસ કમેન્ટમાં જણાવજો તમારો અભિપ્રાય। બાકી લેટેસ્ટ નવા ન્યૂઝ ચોક્કસ તમને પરિપત્ર કોઈ આવશે તો ચોક્કસ માહિતી આપવામાં આવશે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।